પડીએ છીએ। જીવનમાં ભણતર તો જરૂરી છે જ, પણ તેની સાથે સાથે આપણી સંસ્કૃતિઓ અને પરંપરાઓનું જ્ઞાન પણ જરૂરી છે। તે શીખવવા આવી ગયું છે સારથી વિદ્યા મંદિરનું ફ્યુચર ક્રિએટર કાર્નિવલ્સ 2025। તો ચાલો જોઈએ। આ કાર્નિવલનું સ્ટાર્ટિંગ થાય છે સેલ્ફી ઝોનથી અને તેના પછી આવે છે મોસ્ટ ક્રિએટિવ રૂમ વેસ્ટમાંથી બેસ્ટ। બીજો કક્ષ છે ગણિત ગમત કક્ષ। તો ચાલો જોઈએ। ત્રીજો કક્ષ છે ભારતીય ક્રાંતિકારી કક્ષ। ચાલો જોઈએ। खून दो मैं तुम्हें आज़ादी दूंगा, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। આપણે આવી ગયા છીએ સારથી વિદ્યા મંદિરના ગામડામાં। ચોથો કક્ષ છે ઔષધિઓનો પરિચય। ચાલો જોઈએ। પાંચમો કક્ષ છે ભારતીય સૈનિક કક્ષ। ચાલો જોઈએ। આ છે છઠ્ઠો કક્ષ કવિ સુર સંગીત કક્ષ। ચાલો જોઈએ। આ છે સાતમો કક્ષ વિજ્ઞાન પ્રદર્શન કક્ષ। ચાલો જોઈએ। જય શ્રી કૃષ્ણ। અમારા પ્રોજેક્ટ જય શ્રી કૃષ્ણ સારથી પરિવાર તરફથી તમને નમસ્કાર। અમારા પ્રોજેક્ટનું નામ છે વાયર બઝિંગ ગેમ। વાયર બઝિંગ ગેમની શોધ રોબર્ટ ઇલ્સો દ્વારા 1953માં વિપોર્ટ શહેરમાં કરવામાં આવી હતી। આમાં એક ધાતુનો સળિયો રાખવામાં આવ્યો છે જેમાં એક લુઈ દ્વારા અંતિમ છેડા સુધી ધીરે ધીરે અટકાવવામાં આવે છે। જો તમે વચમાં લુઈને ધાતુના સળિયા સાથે અટકાવશો તો તમે તેમાંથી બઝર કે વાયર ઉત્પન્ન થશે, ધ્વનિ કે પ્રકાશ ઉત્પન્ન થશે। આપણા પ્રોજેક્ટમાં બઝર છે તેથી ધ્વનિ ઉત્પન્ન થશે। જો આપણા પ્રોજેક્ટમાં લેમ્પ હોત તો પ્રકાશ ઉત્પન્ન થાય। આ ગેમને સ્ટેડી એન્ડ ગેમ કે બઝ વાયર ગેમ કહેવામાં આવે છે। ધન્યવાદ। આ છે આઠમો કક્ષ ભારતીય સંસ્કૃતિ કક્ષ। ચાલો જોઈએ। ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ ઈશા, ઓમ નિરુતયે પ્રયાગરાજનું મહાકુંભ તો સમાપ્ત થઈ ગયું છે, પણ સારથી વિદ્યા મંદિરમાં તમને જોવા મળશે મહાકુંભની ઝલક। હેલ્ધી ફૂડ ખાવાથી તંદુરસ્તી સારી રહે છે અને અનહેલ્ધી ફૂડ ખાવાથી વારંવાર બીમાર પડીએ છીએ। આટલું બધું જ્ઞાન મેળવીને ભૂખ તો લાગી ગઈ હશે। સારથી વિદ્યા મંદિરે ઓર્ગેનાઇઝ કરેલું છે આનંદનો મેળો, જ્યાં તમને ડિલિશિયસ ફૂડ મળી જશે જે અહીંયાના જ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલું છે। તમે આ સ્ટોલ કેટલા વાગ્યાનો સ્ટાર્ટ કરેલો છે? અમે 8 વાગે। અને કેટલી કેક્સ તમારી સેલ થઈ ગઈ છે? 7000 જેટલી। અને કેટલીક ભીડ હતી આજે? 1 કલાક મગાવતું છે કેક। કયા ફ્લેવરની કેક સૌથી વધારે સેલ થઈ છે? ચોકલેટ। તમે કેટલા વાગ્યાનો આ સ્ટોલ સ્ટાર્ટ કરેલો? 7:30 કર્યો હતો। અને કેટલા લીટર તમે લસ્સી વેચી છે? 30 કિલો મગાવી હતી, અત્યારે ફરીથી મગાવી છે। અને તમારું પ્રોફિટ કેટલું થયું? 4 થી 5,500 એમ કંઈક થયું છે। અને કેટલીક ભીડ દેખાય છે તમને? ઘણી ભીડ હતી અત્યારે તો। આજરોજ અમારી સારથી વિદ્યા મંદિરમાં કાર્નિવલનું જબરદસ્ત આયોજન કરે છે, જે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ, ક્રિએટિવિટી અને ભવિષ્યમાં એ બાળક છે એ શું કરી શકશે અને સાથે સાથે
સંસ્કૃતિનો સમન્વય કરી અને લેખકો, આપણા કલાકારો, સંગીતકારો અને એની સાથે સાથે ક્રાંતિવીરો અને તમામ પાસાઓને વિજ્ઞાન, ગણિત, પ્રદર્શનને આવરી લીધું છે. એ બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર કાઢવા માટે અમારી શાળા દ્વારા પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવેલો છે. એટલે આ તકે હું તમામ વિદ્યાર્થી મિત્રો અને તમામ શિક્ષક મિત્રો અને અમારા શાળા પરિવારની સંચાલકની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજરોજ અમારી આ સારથી વિદ્યા મંદિર મહેન્દ્રનગર શાળામાં ફ્યુચર ક્રિએટર્સ કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવેલું છે, જેનો અર્થ એ છે કે અહીંયા ભણતા બાળકો જે ભવિષ્યના સર્જકો છે અને જેનું અમે ખંતપૂર્વક સિંચન કરી રહ્યા છીએ. આ પ્રદર્શનમાં ભારતીય સંસ્કૃતિને, પરંપરાને વળગી રહેવા અને એ સંસ્કારો, ગ્રામ્ય સંસ્કારો બાળકોમાં આવે એ પ્રકારના શિક્ષણ સાથે અમે કામ કરી રહ્યા છીએ. વધુમાં વાત કરું તો વર્ષ 2024માં બોર્ડમાં 100% રિઝલ્ટ સાથે મહેન્દ્રનગર વિસ્તારમાં અવ્વલ નંબરે રહેલ શાળા છે. અત્યારે હાલ વર્ષ 2025-26 માટે એડમિશન ઓપન છે અને દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા હોવાથી ઝડપથી શાળાનો સંપર્ક કરો. અમારી શાળા ધોરણ પ્લે હાઉસથી ધોરણ 10 સુધીની શાળા છે અને જ્યાં સંચાલકો એ જ શિક્ષકોના સૂત્રને સાર્થક કરતી શાળા છે. તો આ તકે આ પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ, અમારા હાથપગ કહી શકીએ એવા અમારા શિક્ષકો અને અમારા ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકેલો છે તેવા અમારા વાલીઓ, એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.